વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા જો અહીંયા એક વાક્ય આપેલું છે, રાજ અને વિજય બે ભાઈઓ હતા। તો વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ। શા માટે સિમ્પલ સેન્ટેન્સ? કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને આપેલું હોય તેમ છતાં પણ સબ્જેક્ટ કંઈ કામ કરતો ન હોય તો તે વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું। સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય, સિમ્પલ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે, કેટલી કેટેગરી છે, તે આપણે આગળ બધું જ ભણી ગયા છીએ। જો હજી તમે તે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં તે વિડીયો જોઈ લો તો જ તમને સમજાશે। તો અહીંયા જો હતા એવું આપેલું છે એટલે કયો કાળ છે? ભૂતકાળનું વાક્ય છે અને કઈ કેટેગરીનું છે? રાજ અને વિજય બે ભાઈઓ હતા, એટલે કે રાજ અને વિજય વિશે ફક્ત માહિતી મળે છે એટલે સિમ્પલ સેન્ટેન્સ ભૂતકાળની કેટેગરી 1નું વાક્ય છે। તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ। તો આ વાક્યમાં આપણે સબ્જેક્ટ કેવી રીતે મેળવીશું? તો કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ મેળવવા માટે આપણે સૌથી પહેલાં વાક્ય વાંચવાનું। રાજ અને વિજય બે ભાઈઓ હતા। કોણ છે જે બે ભાઈઓ હતા? રાજ અને વિજય। તો આપણને સબ્જેક્ટ મળી ગયા। તો આપણા સબ્જેક્ટ કોણ છે? રાજ અને વિજય। તો આપણે શું મૂકીશું? રાજ એન્ડ વિજય। ત્યારબાદ આપણે વર મૂક્યું। શા માટે? કારણ કે રાજ એન્ડ વિજય પ્લુરલ નાઉન છે એટલા માટે। ત્યારબાદ આપણે શું મૂકીશું? બે ભાઈઓ, એના માટે આપણે ટુ મૂકીશું અને ભાઈઓ એટલે કે બ્રધર્સ, અહીંયા આપણે એસ લગાડીશું કારણ કે બહુવચન છે, એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થાય છે એટલા માટે। તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું। ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તેઓ એક જ ગામમાં રહેતા હતા। તો અહીંયા જુઓ રહેતા હતા એટલે કે રહેવું, આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે કારણ કે ક્રિયાપદ આપેલું છે અને તેઓ એટલે કે સબ્જેક્ટ કામ કરે છે। શેનું કામ કરે છે? રહેવાનું। કામ એટલે શું? કોઈ પણ ક્રિયાપદ, જેમ કે આવવું, જવું, લખવું, બેસવું, ક્રિયાપદને આપણે શું કહીશું? કામ કહીશું। તો વાક્ય જુઓ, આમાં સબ્જેક્ટ કંઈ કામ કરે છે। જો સબ્જેક્ટ કામ કરતો હોય તો તે વાક્યને આપણે કેવું વાક્ય કહીશું? કાળનું વાક્ય કહીશું। તો આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય। અહીંયા જો આ એવું ઉચ્ચાર આવે છે અને તેની સાથે શું આપેલું છે? હતા। આપણે આ વાક્યને સાદા ભૂતકાળમાં બનાવીશું। શા માટે સાદા ભૂતકાળમાં બનાવીશું? કારણ કે રહેતા હતા। તો જુઓ, તો ક્રિયાપદમાં આપણને કંઈ કર્મ મળે છે તો કર્મ મેળવવા માટે આપણે શું પૂછવાનું? શું વડે પ્રશ્ન પૂછવાનો? રહેતા હતા, શું રહેતા હતા? તો કંઈ જવાબમાં નહીં મળે। ત્યારબાદ આપણે બીજો કર્મ મેળવવાનો હોય તો શું પ્રશ્ન પૂછવાનો? રહેતા હતા, કોને રહેતા હતા? તો પણ કંઈ જવાબમાં નહીં મળે। એટલે કે આ વાક્યમાં કોઈ પણ કર્મ આપેલો નથી, એટલે કે જે ક્રિયાપદ આપેલું છે ને એ અકર્મક એટલે કે ઇનટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ આપેલું છે। ઇનટ્રાન્જેસ્ટિવ, આપણે ટ્રાન્જેસ્ટિવ અને ઇનટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ વિશે ક્રિયાપદવાળા વિડીયોમાં ઓલરેડી શીખી જ ગયા છીએ। જો હજી ન જોયો હોય તો પહેલાં એ જોઈ લો। અને ઇનટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ એટલે શું? અકર્મક ક્રિયાપદ, એટલે કે એ ક્રિયાપદ સાથે કોઈ પણ કર્મ આવેલું ન હોય। અને ટ્રાન્જેસ્ટિવ એટલે સકર્મક, એટલે કે ક્રિયાપદ સહિત કર્મ આવેલું હોય અને ફરજિયાત કર્મ મૂકી તો જ તે આપણે વાક્ય બને। તો આ વાક્ય જુઓ, રહેતા હતા, મતલબ આટલું તમે વાંચશો ને તો પણ તમારે અહીંયા કર્મ મૂકવાની કોઈ પણ જરૂર નહીં પડે। શા માટે? કારણ કે આનો અર્થ તો નીકળે જ છે। અને અહીંયા જુઓ, ક્રિયાપદને તમે પ્રશ્ન પૂછો અને કંઈ પણ કર્મ ન મળે તો તે ક્રિયાપદને આપણે કેવું ક્રિયાપદ કહીશું? અકર્મક ક્રિયાપદ। કારણ કે ઘણા બધા ક્રિયાપદ એવા છે જે ટ્રાન્જેસ્ટિવ અને ઇનટ્રાન્જેસ્ટિવ બંનેમાં આવે છે, એટલે કે બંને ક્રિયાપદ કહેવાય। ક્યારેક ક્યારેક વાક્યમાં ટ્રાન્જેસ્ટિવ તરીકે ઉપયોગ થયો હોય, ક્યારેક ક્યારેક ઇનટ્રાન્જેસ્ટિવ તરીકે ઉપયોગ થયો હોય, પરંતુ રહેતા હતા તે હંમેશા ઇનટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ તરીકે જ ઉપયોગ થશે। તો આપણે કેવી રીતે બનાવીશું? તો સાદા ભૂતકાળનું વાક્ય તરીકે બનાવીશું। તો સાદા ભૂતકાળમાં આપણને ખબર છે કે ક્રિયાપદનું કયું રૂપ આવશે? બીજું રૂપ આવશે, પરંતુ સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ। તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મેળવવા શું કરવાનું? ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો। શેના વડે? કોણ વડે? કોણ છે જે રહેતું હતું? તેઓ। તો તેઓને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ધે। તો તેઓ માટે આપણે અંગ્રેજીમાં ધે મૂકીશું। ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું। તો ક્રિયાપદ અહીંયા જુઓ, રહેવું, રહેવુંને અંગ્રેજીમાં શું કહેવાય? લીવ। તો અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? બીજું રૂપ। તો બીજું રૂપ શું થાય? લીવનું? લીવ। તો ક્રિયાપદ કેવી રીતે શીખવાય એ પણ મેં તમને આગળ શીખવાડી દીધું છે। તો અહીંયા આપણે ક્રિયાપદનું બીજું રૂપ મૂકીશું, ઈડી વાળું, અને ત્યારબાદ આપણે પાછળથી વાક્ય શરૂઆત કરીશું। એક જ ગામમાં। પહેલાં અહીંયા આપણે માં માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઇન મૂકીશું। તો માં માટે આપણે અહીંયા ઇન મૂક્યું, અને એક જ ગામમાં એટલે સરખા ગામમાં તો આપણે શું મૂકીશું? ધ સેમ વિલેજ। તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, દે લીવ્ડ ઇન ધ સેમ વિલેજ। તો તેઓ માટે આપણે અહીંયા ધે મૂક્યું, રહેતા હતા એના માટે આપણે લીવ્ડ મૂક્યું। શા માટે લીવ્ડ મૂક્યું? કારણ કે આ ઇનટ્રાન્જેસ્ટિવ વર્બ છે એટલા માટે। ટ્રાન્જેસ્ટિવ અને ઇનટ્રાન્જેસ્ટિવ વર્બ કોને કહેવાય? જે આપણે ઓલરેડી આગળ શીખી જ ગયા છીએ। ત્યારબાદ અહીંયા આપણે ઇન પ્રિપોઝિશન મૂક્યું। શા માટે? કારણ કે અહીંયા માં આપેલું છે એટલા માટે। અને ધ સેમ વિલેજ, કારણ કે એક જ ગામમાં, તો એના માટે આપણે શું મૂકીશું? સેમ વિલેજ। ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રાજ ખૂબ દયાળુ હતો જ્યારે વિજય થોડો સ્વાર્થી હતો। તો અહીંયા જુઓ, જ્યારેથી વાક્ય જોડાયેલું છે એટલે કે આ બે વાક્ય છે, અલગ અલગ વાક્ય છે। તમે વાંચશો એટલે તમને ખબર પડશે, બંનેનો અર્થ નીકળશે। તો સૌથી પહેલાં આપણે આ વાક્ય બનાવીશું, રાજ ખૂબ દયાળુ હતો।
તો હવે તમને ખબર પડી ગઈ છે કે આ વાક્ય કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે આમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી અને રાજ વિશે ફક્ત માહિતી જ મળે છે. કયા કાળનું છે? ભૂતકાળનું વાક્ય છે. અને કઈ કેટેગરીનું છે? પ્રથમ કેટેગરીની, કારણ કે રાજ વિશે ફક્ત માહિતી મળે છે. રાજની પાસે એટલે કે રાજની માલિકીનું હોવાનું કંઈ વાત થતી નથી એટલા માટે. તો આપણે સૌથી પહેલાં શું મૂકીશું? રાજ મૂકીશું, કારણ કે રાજ આપણો સબ્જેક્ટ છે. ત્યારબાદ આપણે હતો માટે શું ઉપયોગ કરીશું? હતો માટે બે ક્રિયાપદ છે, વોઝ અને વર, પરંતુ આ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વોઝનો. શું હતો? ખૂબ દયાળુ, તો ખૂબ માટે આપણે વેરી મૂકીશું અને દયાળુ માટે આપણે શું મૂકીશું? કાઇન્ડ, કારણ કે દયાળુનું અંગ્રેજી શું થાય? કાઇન્ડ. ત્યારબાદ આપણે જ્યારે એટલે કે વાઇલ. વિજય થોડો સ્વાર્થી હતો, તો આ વાક્ય પણ સેમ જ છે, સિમ્પલ સેન્ટેન્સ છે અને આના જેવું જ છે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? વિજય. ત્યારબાદ વોઝ આવશે અને ત્યારબાદ થોડો, તો થોડોને અંગ્રેજીમાં શું કહેવાય? અબીટ. અને સ્વાર્થી એટલે કે સેલ્ફિશ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો. રાજ વોઝ વેરી કાઇન્ડ વાઇલ વિજય વોઝ અ બીટ સેલ્ફિશ. તો રાજ ખૂબ જ દયાળુ હતો જ્યારે વિજય થોડો સ્વાર્થી હતો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. એક દિવસ તેમના પિતાએ તેમને એક ખેતર આપ્યું અને કહ્યું, આ તમારું છે, તમે બંને મળીને કામ કરો. આ વાક્યમાં ઘણા બધા વાક્ય છે, તો આપણે એક એક કરીને વાક્ય બનાવીએ. તો સૌથી પહેલાં જુઓ, એક દિવસ તેમના પિતાએ તેમને એક ખેતર આપ્યું, અને આનેથી જોડાયેલું છે એટલે વાક્ય કેવું હોય? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ એટલે કેવું? સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય કોને કહેવાય? સંયુક્ત વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં બે અથવા તો બે કરતાં વધારે ક્લોઝ આપેલી હોય અને બધી ક્લોઝ કેવી હોય? ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે એકબીજા ઉપર આધાર રાખતી ન હોય, તો એને આપણે શું કહીશું? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે એક દિવસ, તો એક દિવસ માટે આપણે શું મૂકીશું? વન ડે. ત્યારબાદ તેમના પિતાએ તેમને એક ખેતર આપ્યું, એટલે કેવો કાળ છે? અહીંયા જુઓ, યુ આપેલું છે એટલે તમને ખબર પડી ગઈ કે સાદો ભૂતકાળનું વાક્ય છે. તેમના પિતાએ, સબ્જેક્ટ કોણ છે? તેમના પિતાએ. કેવી રીતે મેળવવાનો? હવે તમને આવડી ગયું હશે. આપ્યું, કોણ છે જે આપે છે? તેમના પિતા. તો તેમના પિતા માટે આપણે શું મૂકીશું? ધેર ફાધર. આપ્યું, આપ્યું માટે આપણે ગેવ મૂકીશું. શું આપ્યું? એક ખેતર. કોને આપ્યું? તો કે તેમને, ટુ ધેમ. અને કહ્યું, તો અને કહ્યું માટે આપણે શું મૂકીશું? સેડ. શું કહ્યું? આ તમારું છે, તમે બંને મળીને કામ કરો. એટલે બે વાક્ય છે, આ તમારું છે, તમે બંને ભેગા મળીને કામ કરો. તો તમારું, તો ખેતર. ખેતર માટે આપણે શું મૂકીશું? ધીસ મૂકીશું, અથવા તો ઈજ પણ મૂકીએ, બંને સાચું જ કહેવાય. તો આપણે ધીસ મૂકીશું, ત્યારબાદ ઈજ આવશે. શા માટે ઈજ? કારણ કે અહીંયા છે એટલા માટે. આ કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. ધીસ ઇઝ યોર્સ. તમારું, તમારું એટલે આપણે યોર્સ મૂકીશું. અહીંયા શા માટે મેં યોર્સ મૂક્યું? કારણ કે અહીંયા જુઓ, તમારું ખેતર છે, જો એમ આપેલું હોત તો યોર ફિલ્ડ થાત, પરંતુ અહીંયા તમારું છે એટલા માટે આપણે અહીંયા એસ લગાડીશું, કારણ કે માલિકી દર્શાવવા માટે આવ્યું છે એટલા માટે. ધીસ ઇઝ યોર્સ. ત્યારબાદ તમે બંને ભેગા મળીને કામ કરો. તમે બંને, તો યુ બોથ. આપણે શું મૂકીશું? યુ બોથ. અથવા તો આને આપણે બીજી રીતે પણ લખી શકીએ. કેવી રીતે? બોથ ઓફ યુ. આમાંથી કોઈ પણ રીતે લખીએ આપણે, બંને રીતે સાચું જ કહેવાય, પરંતુ મોટા ભાગે આપણે આવી રીતે લખીશું, બોથ ઓફ યુ. ત્યારબાદ શું? કામ કરો. તો એના માટે આપણે વર્ક મૂકીશું અને સાથે મળીને એના માટે આપણે શું મૂકીશું? ટુગેધર. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વન ડે their father gave a field to them and said, this is yours, you both of you work together. તો આપણે કેવી રીતે મૂકીશું? both of you work together. અથવા તો તમે એમ લખો કે વર્ક ટુગેધર, તો પણ વાક્ય કેવું થાય? સાચું થાય, કારણ કે અંગ્રેજીમાં પણ આપણે એક જ વાક્યને ઘણી બધી રીતે બનાવી શકીએ છીએ. આપણે ગુજરાતીના શબ્દ પ્રમાણે અંગ્રેજી નહીં કરવાનું, પરંતુ વાક્ય જે આપેલું છે તેનો અર્થ કેવી રીતે નીકળે છે એ પ્રમાણે અંગ્રેજી કરવાનું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. રાજે ખૂબ મહેનત કરી અને સારો પાક ઉગાડ્યો. તો આ વાક્યમાં કેટલા વાક્ય છે? બે. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ કહેવાય, પરંતુ આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? વાક્ય જ કહીએ છીએ. તો આપણે શું કહીશું? વાક્ય. રાજે ખૂબ મહેનત કરી, તો આ એક વાક્ય થયું, અને સારો પાક ઉગાડ્યો આ બીજું વાક્ય થયું. આનેથી જોડાયેલું છે એટલે વાક્ય કેવું હશે? કમ્પાઉન્ડ સેન્ટેન્સ, એટલે કે સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય કોને કહેવાય? એટલે સંયુક્ત વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં બે અથવા તો બે કરતાં વધારે વાક્ય હોય અને એકબીજા ઉપર આધાર રાખતા ન હોય. ખાસ શું યાદ રાખવાનું? એકબીજા ઉપર આધાર ન રાખતા હોય. તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું. રાજે ખૂબ મહેનત કરી. તો અહીંયા જુઓ, ક્રિયાપદને શું લાગીને આવેલું છે? ઈ. ભલે અહીંયા લાગેલું નથી, પરંતુ ઉચ્ચાર શું આવે? ઈનું. એટલે કયા કાળનું વાક્ય છે? સાદા ભૂતકાળનું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? રાજ ખૂબ મહેનત કરી. તો એને આપણે શું કરીશું? મહેનત કરવી, એને વર્કડ. ખૂબ એટલે હાર્ડ. અને, તો આને માટે આપણે એન મૂકીશું. સારો પાક ઉગાડ્યો. તો અહીંયા જુઓ, કરતા કોઈ આપેલું નથી, પરંતુ કરતા કોણ ગણાય? રાજ જ ગણાય. આ વાક્ય કેવી રીતે બને? રાજે સારો પાક ઉગાડ્યો. ભલે અહીંયા અને પછી કરતા ન મૂકેલું હોય, પરંતુ અને પછી જે વાક્ય આપેલું હોય ને તેનો કરતા કોણ હોય? તે જ હોય, કારણ કે રાજે સારો પાક ઉગાડ્યો એવો અર્થ નીકળ્યા વાક્યનો, એટલા માટે. તો અહીંયા આપણે શું મૂકીશું? અહીંયા આપણે કોઈ પણ કરતા નહીં મૂકીએ, સીધું આપણે ક્રિયાપદથી જ શરૂઆત કરશું. પાક ઉગાડ્યો. ઉગાડ્યો એના માટે આપણે શું મૂકીશું? ગ્રીવ. સારો પાક. તો સારો પાક એટલે શું? ગુડ ક્રોપ. પરંતુ અહીંયા આપણે આર્ટિકલ એ મૂકીશું, કારણ કે વિશેષણ આગળ આર્ટિકલ એ આવે તે.
ગુડ અને ક્રોપ પાક માટે આપણે શું મૂકીશું ક્રોપ. તો વાક્ય બનીને આપણું રેડી થઈ ગયું. જો રાજ વર્કડ હાર્ડ એન્ડ ગ્રૂ અ ગુડ ક્રોપ. રાજે ખૂબ મહેનત કરી અને સારો પાક ઉગાડ્યો. ત્યારબાદ આ વાક્ય જુઓ વિજયને કામ કરવામાં રસ ન હતો. તો અહીંયા જુઓ કામ કરવું એવું આપેલું છે તો તમને એમ થશે કે કાર્ડનું વાક્ય છે, પરંતુ કાર્ડનું વાક્ય નથી, સિમ્પલ સેન્ટેન્સ છે. શા માટે? કારણ કે જુઓ વિજયને કામ કરવામાં રસ ન હતો એટલે કે કામ કરવામાં રસ ન હતો, ફક્ત માહિતી જ મળે છે. આમાં કોઈ પણ કામ કરતો નથી. વિજય આ વાક્યમાં કોઈ પણ કામ કરતો નથી, ફક્ત માહિતી મળે છે એટલા માટે. તો આપણે આને કેવી રીતે બનાવીશું સિમ્પલ સેન્ટેન્સ પ્રમાણે? કયા કાર્ડનું છે? ભૂતકાળનું. તો કેવી રીતે બનાવીશું? સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ કેવી રીતે મેળવવો તમને ખબર જ હશે. ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું હતો. તો હતો માટે આપણે શું કરીશું વોઝ. વિજય વોઝ. ત્યારબાદ અહીંયા જુઓ ન એટલે નકાર આપેલું છે તો નકાર માટે આપણે શેનો ઉપયોગ કરીશું નોટ. તો અહીંયા આપણે નોટ મૂક્યું. ત્યારબાદ રસ ધરાવો એને આપણે શું કહીશું ઇન્ટરેસ્ટેડ. શેમાં રસ ન હતો? કામ કરવામાં. તો અહીંયા જુઓ માં લાગેલું છે એટલે આપણે શું મૂકીશું ઇન. અને કામ કરવું તો એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય વર્ક. વર્ક એક ક્રિયાપદ છે, પરંતુ અહીંયા જુઓ પ્રિપોઝિશન આપેલું છે અને પ્રિપોઝિશન પછી હંમેશા જ્યારે ક્રિયાપદ આવે ને તો એને આપણે શું કરવાનું ફરજિયાત આઈએનજી લગાડવાનું. તો અહીંયા આપણે શું મૂકીશું વર્ક, પરંતુ વર્ક એકલું નહીં લખીએ. શા માટે? કારણ કે અહીંયા પ્રિપોઝિશન છે એટલા માટે. તો અહીંયા આપણે શું લગાડીશું આઈએનજી. શા માટે? કારણ કે આ એક નામ છે. અહીંયા ક્રિયાપદ તરીકે ઉપયોગ નથી થયો, પરંતુ કેવી રીતે ઉપયોગ થયો છે એક નામ તરીકે એટલા માટે. વર્કિંગનું ગુજરાતી શું થાય? કામ કરવામાં, આવવામાં, જવામાં. જ્યારે પણ આઈએનજી લાગે ત્યારે એનું ગુજરાતી શું થાય? આવવામાં, જવામાં એવી રીતનું ગુજરાતી થતું હોય છે મોટે ભાગે, પરંતુ ફરજિયાત એવું હોતું નથી, પરંતુ મોટે ભાગે થાય છે. તો આપણું વાક્ય બની રેડી થઈ ગયું. જુઓ વિજય વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વર્કિંગ. ત્યારબાદ અહીંયા જુઓ આગળનું વાક્ય જ્યારે પાક તૈયાર થયો ત્યારે રાજે વિજય સાથે પાક સમાન રીતે વેચવાનો પ્રસ્તાવ રાખ્યો એટલે કે ઓફર કરી. તો અહીંયા જુઓ બે વાક્ય છે જ્યારે અને ત્યારે. વાક્ય કેવું છે? જ્યારે પાક તૈયાર થયો. તો તમે તરત જ કહીશો આગળનું વાક્ય શું? તો એટલા માટે આ વાક્યને આપણે કેવું વાક્ય કહીશું કોમ્પ્લેક્સ. કારણ કે આ જે આગળનું વાક્ય છે ને તે બીજા વાક્ય ઉપર આધાર રાખે છે એટલા માટે. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહેવાય? તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે જ્યારે બે અથવા તો બે કરતાં વધારે ક્લોઝ આપેલી હોય અને બેમાંથી એક ક્લોઝ ડિપેન્ડન્ટ હોય અને બીજી ક્લોઝ ઇન્ડિપેન્ડન્ટ હોય તો એને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીશું. તો જો આ વાક્ય કોઈ ઉપર આધાર નહીં રાખે, પરંતુ આગળનું વાક્ય પાછળના વાક્ય ઉપર આધાર રાખશે. આને આપણે ગુજરાતીમાં વાક્ય કહીએ અથવા તો ઉપવાક્ય પણ કહી શકીએ, પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ કહેવાય. તો સૌથી પહેલાં આપણે જ્યારે. તો જ્યારે માટે આપણે શું કહીશું? તો અહીંયા જુઓ જ્યારે માટે આપણે વેન મૂકીશું. ત્યારબાદ પાક તૈયાર થયો એટલે કે ધ ક્રોપ વોઝ રેડી. અહીંયા જો આર્ટિકલ ધ મૂક્યો છે. શા માટે? કારણ કે નિશ્ચિત પાક છે એટલા માટે. અહીંયા વોઝ અને અહીંયા રેડી. આ એક ને આ પણ એક સિમ્પલ સેન્ટેન્સ જ છે એટલા માટે. ત્યારબાદ ત્યારે રાજે વિજય સાથે પાક સમાન રીતે વેચવાનો પ્રસ્તાવ રાખ્યો. અહીંયા જુઓ ત્યારે આપેલું છે, પરંતુ અહીંયા કોઈ પણ શબ્દ નહીં મૂકીએ, ફક્ત અહીંયા આપણે શું કરશું કોમા કરશું. અને ત્યારબાદ અહીંયા સબ્જેક્ટ કોણ છે? રાજ. તો આપણે શું મૂકીશું? રાજ મૂકીશું. ત્યારબાદ પાછળથી શરૂઆત કરીશું પ્રસ્તાવ રાખ્યો એટલે કે ઓફર્ડ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? સમાન રીતે વેચવાની એટલે કે સમાન રીતે વેચવાનું. વેચવું એટલે શું થાય? શેર થાય. તો શેર પણ એક ક્રિયાપદ છે તો એના માટે આપણે શું મૂકીશું? ટુ મૂકીશું. ત્યારબાદ અહીંયા આપણે શું મૂકીશું? શેર. શું શેર કરવાનું? પાક. તો પાક માટે આપણે ઈટ મૂકીશું. તો અહીંયા જુઓ કેવી રીતે? તો કે સમાન રીતે. તો સમાન રીતે આપણે શું મૂકીશું? ઇક્વલી. કોની સાથે? તો કે વિજય સાથે. તો આપણે વિથ મૂકીશું અને ત્યારબાદ વિજય મૂકીશું. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો. વેન ધ ક્રોપ વોઝ રેડી રાજ ઓફર ટુ શેર ઇટ ઇક્વલી વિથ વિજય. તો અહીંયા જુઓ રાજ ઓફર ટુ શેર. તો અહીંયા જુઓ ટુ પ્રિપોઝિશન મૂક્યું છે. શા માટે? કારણ કે અહીંયા જુઓ આ પણ વર્બ છે અને આ પણ વર્બ છે. જો બે વર્બ એક સાથે જોડવાના હોય તો ફરજિયાત આપણે ટુ મૂકીને જોડવાના એટલા માટે. કારણ કે એક જ વાક્યમાં બે વર્બ ઉપયોગ થયા હોય તો બીજો વર્બ હોય ને તે વર્બ તરીકે ઉપયોગ ન થાય, પરંતુ એક નાઉન તરીકે થાય. એટલે કે આને આપણે શું કહીશું? ઇન્ફિનિટિવ. જે જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. ત્યારબાદ અહીંયા જુઓ વિજયને પોતાની ભૂલનો અહેસાસ થયો. તો અહીંયા જુઓ થયો એટલે કે યુ આપેલું છે. કયો કાર્ડ છે? સાદો ભૂતકાળ છે. અને અહેસાસ થયો એટલે કે રિયલાઇઝ. તો સબ્જેક્ટ કોણ છે? વિજય. તો આપણે શું મૂકીશું? વિજય. અહેસાસ થવો એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? રિયલાઇઝ. પરંતુ અહીંયા આપણે શું મૂકીશું? બીજું રૂપ. કારણ કે ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. રિયલાઇઝડ. શેનું રિયલાઇઝડ? એટલે કે શેનો અહેસાસ થયો? પોતાની ભૂલના. એટલે કે હીઝ મિસ્ટેક. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિજય રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. ત્યારબાદ બીજું વાક્ય જુઓ. તેને તેના ભાઈ પાસે માફી માંગી. કયો કાળ છે? સાદો ભૂતકાળ. કોને માંગી? તેને. તો સબ્જેક્ટ કોણ છે? હી. માફી માંગવી તો એને આપણે શું કહીશું? અપોલોજાઇઝડ. હી અપોલોજાઇઝડ. કોની માફી માંગી? તેના ભાઈની એટલે ટુ હિઝ બ્રધર. તો વાક્ય બનીને રેડી થઈ ગયું. હી અપોલોજાઇઝડ હિઝ બ્રધર. તો અહીંયા આપણે ટુ પ્રિપોઝિશન મૂકીશું કારણ કે અહીંયા જો પાસે એટલે કે આપણે નિયર ન મૂકી શકીએ.
પરંતુ તેના ભાઈની માફી માંગી એટલે આપણે અહીંયા શું મૂકીશું? ટુ પ્રિપોઝિશન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, ત્યાર પછી બંને ભાઈઓ સાથે મળીને મહેનત કરતા અને સુખી જીવન જીવતા. તો આ બે વાક્ય છે, એક મહેનત કરતા, બીજું સુખી જીવન જીવતા. ત્યાર પછી, તો પછી માટે આપણે શેનો ઉપયોગ કરીશું? આફ્ટર. ધેનનું પણ ગુજરાતી શું થાય? પછી. પરંતુ વાક્ય કેવું છે એના ઉપર આધાર રાખે. અહીંયા આપણે શું મૂકીશું? આફ્ટર. અને ત્યાર, તો ત્યાર માટે આપણે ધેટ મૂકીશું. તેર માટે પણ ધેટ વપરાય અને આફ્ટર ધેટ એટલે કે ત્યાર પછી પણ થાય. બંને ભાઈઓ સાથે મળીને મહેનત કરતા એટલે બોથ બ્રધર. બંને ભાઈઓ એટલે કે બોથ બ્રધર્સ સાથે મળીને મહેનત કરતા. તો મહેનત કરતા એના માટે આપણે શું મૂકીશું? વર્કડ. અહીંયા જુઓ, સાદો ભૂતકાળનું વાક્ય છે એટલા માટે અહીંયા આ એવો ઉચ્ચાર આવે છે એટલા માટે. તો વર્કડ સાથે મળીને એટલે કે ટુગેધર. આને માટે આપણે એન્ડ મૂકીશું. સુખી જીવન જીવતા. અહીંયા જુઓ, કોઈ પણ કરતા આપેલો નથી, તો કરતા કોણ ગણાશે? આનેથી જોડાયેલું છે એટલે કરતા કોણ ગણાશે? બંને ભાઈઓ. તો આપણે પણ અહીંયા કરતા નહીં મૂકીએ, તો શું મૂકીશું? લીવડ એટલે કે જીવતા. શું જીવતા? અ હેપી લાઈફ. શા માટે હેપી લાઈફ? સુખી જીવન એટલે હેપી લાઈફ. અહીંયા આર્ટિકલ એ કેમ મૂક્યો? કારણ કે લાઈફ એટલે કે જીવન. કેવું જીવન? તો સુખી. એટલે સુખી એક વિશેષણ એટલે કે એડજેક્ટિવના રૂપમાં છે, તો એડજેક્ટિવ આવે એટલે ફરજિયાત એની આગળ આપણે શું મૂકવાનું? આર્ટિકલ. એટલા માટે અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ થયો છે. તો અહીંયા જો આપણું ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન થઈ ગયું. તો હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.